આજની ભાગદોડ ભરી જિંદગીમાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. યોગ અંગેની જાગૃતિ માટે તાજેતરમાં તારીખ 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે પોરબંદર શહેરની મધ્યમાં આવેલા નવનિર્મિત નટવરસિંહજી ઉદ્યાન ખાતે સંગીત સાથે યોગ સાધના કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે આવે છે. પોરબંદર શહેર અને જિલ્લામાં યોગને લઈ ભારે જાગૃતિ જોવા મળી રહી છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેન કરવામાં આવેલા ટ્રેનરો દ્વારા અનેક વિસ્તારોમાં સવાર અને સાંજના સમયે યોગ ક્લાસ ચલાવવામાં આવે છે. ઉંમર 55, મેઇન બિઝનેસ ઘણા વર્ષોથી આ દિલની તમન્ના મારું અને સમગ્ર પોરબંદરવાસીઓનું સ્વાસ્થ્ય સારું અને સુઘડ રહે એ માટે થઈ છેલ્લા 8 મહિના થયા ભોજેશ્વર પ્લોટમાં આવેલ નટવરસિંહજી ગાર્ડનમાં રોજ સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી એક્સરસાઇઝ અને પ્રાણાયામ યોગ આસન અને પ્રાણાયામ કરાવડાવું છું અને ત્યાં રહેલા એક્સરસાઇઝના સાધનોની પૂરેપૂરી સમજણ અને યથાશક્તિ કોઈ પણ સાધકને શીખવાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ અને જે પણ સાધક આગળ વધવા કોઈ પણ આ ફિલ્ડની અંદર આગળ વધવા માંગતા હોય એને પૂરેપૂરો સહયોગ અને સપોર્ટ કરીએ. ખાસ બીજું દરેક નાગરિકોને આનો પૂરેપૂરો લાભ મળે એ માટે થઈને જાગૃતિ આપીએ કે સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. એ જ જીવન છે, બાકી જીવનમાં બીજું કંઈ નથી. જય હિન્દ, જય. કેટલા લોકો રોજ યોગ કરવા માટે આવે? રોજ અમારે મિનિમમ 50 થી 60 વ્યક્તિ લેડીઝ અને જેન્ટ્સ બંને રોજ સવારના હોય જ છે અને પૂરેપૂરો લાભ લે જ. ઘણાને એનો બેનિફિટ પણ છે. એ લોકોએ એમની પોતાની રજૂઆતો પણ કરેલી હોય છે અને ઇન્ટરવ્યૂ પણ આપેલા છે. કેટલા લોકોને ફાયદો થયો યોગથી? ઘણા લોકોને, મેક્સિમમ લોકોને એના વેઇટ લોસથી માંડી ફિઝિકલ ફિટનેસનો સુધારો, ઘણાને મેડિસિનની ઘણી રેગ્યુલરલી લેવી પડતી હતી એમાં પણ ઘણો સુધારો છે. આજે અમે છેલ્લા 2-3 મહિનાથી અહીંયા યોગા માટે આવીએ છીએ તો એકદમ સ્ફૂર્તિ રહે છે. મારે કેટલી બધી મેડિસિન લેવી પડતી હતી એ પણ મારે કેટલા ટાઈમથી બંધ થઈ ગઈ છે. અને ખાસ વિશેષતા જે પણ સાધકોને જેને ખરેખર પૂરેપૂરો ફાયદો થયો છે એમના પણ જો આપ ઇન્ટરવ્યૂ લઈ અને એની ખરાઈ કરો વધારે યોગ્ય, વધારે સરળ રહેશે. ખાસ કરીને સંગીત ઉપર યોગા શીખવાડો કઈ રીતે? હિંચ લઈએ છીએ, ખાસ તો હિંચનો ભાર વધારે આપીએ છીએ કે જેમાં કમરની પણ એક્સરસાઇઝ થાય અને છાતી, ચેસ્ટ એ પણ એકદમ ફિટ એન્ડ ફિટ રહે કે જેથી કરીને ઓલ બોડી વર્કઆઉટ આવે. એ પણ અમારો વચ્ચે પ્રયોગ રહે. ચંદ્ર નમસ્કાર એ પણ ગુજરાતમાં પહેલી વાર સફળ પ્રયોગ કરી અને અમારી રોજબરોજની ક્રિયામાં ચંદ્ર નમસ્કારને પણ આવરી લીધેલા છે. પોરબંદર શહેરની મધ્યે આવેલા ખીજડી પ્લોટમાં પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા મહારાજા નટવરસિંહજી ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં સવાર સાંજ લોકો વોકિંગની સાથે ફરવા માટે પણ આવે છે. અહીં વેપારી યુવાન જીતેન્દ્રભાઈ મદલાણી દ્વારા સવારના 6:30 થી 7:30 દરમિયાન યોગ ક્લાસ ચલાવવામાં આવે છે. આસપાસ વિસ્તારના લોકો નિયમિત યોગ કરવા માટે આવે છે. યોગ ટીચર જીતેન્દ્રભાઈ મદલાણીના જણાવ્યા અનુસાર આજના સમયમાં સારા સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ જરૂરી છે. ત્યારે વધારેમાં વધારે લોકો યોગામાં જોડાય તે માટે વિનામૂલ્યે યોગ ક્લાસ શરૂ કર્યા છે. તેમાં ખાસ કરીને યુવાનોની સંખ્યા વધારે હોવાથી સંગીત સાથે યોગ કરવામાં આવે છે. વિવિધ યોગ અને પ્રાણાયામ પણ કરવામાં આવે છે. પોરબંદર શહેરની ચોપાટી ખાતે પણ સવારના સમયે યોગ ક્લાસ ચાલે છે. જીતેન્દ્ર મદલાણીએ એવું જણાવ્યું હતું કે લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે તે માટે તેઓ મહારાજા નટવરસિંહજી ઉદ્યાન વિનામૂલ્યે યોગ કરવામાં આવે છે અને લોકો પણ ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે.